આજે તો આપણને આપણા ફેન ફોલોઈંગ મળી ગયા. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગ. હવે આજે જેવો જ ઘરની બહાર નીકળ્યો ત્યાં રસ્તામાં મળી ગયા આપણને આપણા ફેન. પછી ફેન ને બાય બાય કરીને હું નીકળી જાઉં દુકાન બાજુ, અને જેવો થોડે દૂર પહોંચ્યો ત્યાં આપણને મળી ગયા આપણા ભાઈબંધ ના પપ્પા. લાગે ને બાકી વકીલ હોય એવું. ત્યાંથી હું સીધો આવી ગયો દુકાને, કેમ કે મારે જવાનું હતું અમરેલી. હવે આપણી ફોર્ચ્યુનર લઈને હું સીધો નીકળી ગયો મારા કલેજાને લેવા માટે. કિશનાને લઈને પછી હું ને કિશન બંને નીકળી ગયા અમરેલી. હવે જેવા સલડગામમાં પહોંચે ત્યાં આગળ બોર્ડ માર્યું હતું કે વીઆઈપી લોકોનો રસ્તો સાઈડમાં છે, અને અમે સાઈડમાંથી આવતા રહ્યા કેમ કે અમે પણ વીઆઈપી રહ્યા ને. પછી આગળ જતા ખબર પડી કે જો સીધા ગયા હોત તો અમારું કૂપનમાંથી નામ નીકળી જાત. પછી અમે સીધા પહોંચી ગયા અમરેલીમાં, કેમ કે અમરેલી આપણા ફુવા આવ્યા હતા. પછી ફુવા સાથે રામ રામ કરીને ફુવાને થોડું ઘણું કામ હતું એ પતાવીને અમે સીધા આવી ગયા અલ્તાફભાઈ ની ત્યાં. દુકાનની અંદર આવીને સૌથી પહેલા આપણે એક જ કામ કર્યું, મફતનો મુખવાસ ખાઈ લીધો. હવે મફતનો મુખવાસ તો ખાઈ લીધો એટલે કઈક તો લેવું પડે, એટલે આપણે ભાઈબંધે એરબડ લઈ લીધા. હવે જેવી જ આપણી નજર કાચ ઉપર પડી એટલે આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. ઉભા રહ્યો, ચશ્મા હરખા કરી લો. હા હવે રેડી. હવે અમે વસ્તુ લઈને જેવા જ બહાર નીકળ્યા હતા સામેથી નાસ્તાની દુકાન. હવે મારી ને મારા ભાઈબંધની એક જ પ્રોબ્લેમ હતી કે નાસ્તાની દુકાન ભાળવી એટલે અમને ભૂખ લાગી જાય, એટલે અમે મંગાવી લીધા હતા ખાવસા. હવે મેં મારા ભાઈબંધને ખાવસા ન ખાતા એનાથી વધારે તો એક જગ આખો તો સૂપ પી ગયા. હવે નાસ્તો કરીને અમે સીધા આવી ગયા સિવિલમાં, કેમ કે આપણા ભાઈબંધને દાખલ કર્યો હતો. પછી અમે સીધા આવી ગયા અંશુ પાસે. અંશુને થોડું ઘણું જ્યુસ ને એવું પાયું. પછી થોડી વાર બેઠા પછી અમે નીકળી ગયા ઘર બાજુ જવા માટે, અને સીધા પહોંચી ગયા અમારા ગામમાં. હવે ગામમાં પહોંચતા જ આપણને જોવા મળે ગયા હિપોપોટેમસ. સોરી, આ તો ભેહું છે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.